Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 7 મિયાઉ મિયાઉ અહીં આવ એમાં પાર્ટ 1 જોઈશું. તો ચાલો પાના નંબર 74 ઉપર જોઈએ. મયુર ધોરણ 3 એમાં આપણે પાના નંબર 74 ઉપર જોઈશું. 7 મિયાઉ મિયાઉ અહીં આવ. ચાલો ગાઈએ ગીતડું. અહીંયા આપણે મિયાઉ મિયાઉ અહીં આવ કરીને એક ગીતડું આપ્યું છે. ચાલો આપણે જોઈએ. ફરરર કરતું વિમાન ઉડ્યું, ખરરર ખરરર ઝૂમ. બારીમાંથી જોયું ત્યાં તો બધા મકાનો ગુમ. અહીંયા જો ફરરર કરતું એક વિમાન ઉડ્યું છે ને ખરરર ખરરર ઝૂમ. બારીમાંથી જોયું ત્યાં બધા મકાનો ગુમ એટલે અલુપ થઈ ગયા છે, એમ કે દેખાતા નથી. આગળ જોઈએ. ઢગલે ઢગલા વાદળ વચ્ચે વિમાન છુપાછુપ. અહીંયા વાદળની અંદર વિમાન છુપાઈ ગયું છે એટલે દેખાતું નથી. એટલે કે ઢગલે ઢગલા વાદળ છે, ઘણા બધા વાદળો છે એટલે વિમાન જોઈ શકાતું નથી. બીક મને તો બહુ બહુ લાગી, હું તો થઈ ગયો ચૂપ. એટલે કે મને બહુ જ બીક લાગી હતી અને હું ચૂપ થઈ ગયો હતો. મને થયું કે વિમાન મારું હિચક હિચક હિંચે. મને થયું કે મારું વિમાન અલુપ થઈ ગયું છે, વાદળની અંદર ચાલ્યું ગયું છે તો વિમાન હિચક હિચક થઈ ગયું હશે તો વિમાન દેખાતું નથી. વિમાન હિચક હિચક ઊંચે. ત્યાં તો કેવું ફરરર કરતું ઉતરી આવ્યું નીચે. ત્યાં તો કે છે જોત જોતામાં વિમાન તો ફરરર કરતું નીચે ઉતરી આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો વિમાન ઉડી રહ્યું છે, વાદળની અંદર ઘૂસી ગયું હતું ને પછી ત્યાં ફરરર કરતું ઉતરી આવ્યું. આ તો ગીતના રચિતા છે રમેશ પારખ. કોણ છે? રમેશ પારખ. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વાદળો આપેલા છે. અહીંયા જુઓ આકાશની અંદર ઘણા બધા વાદળો હોય છે અને વિમાન ઉડતું હોય છે. તો ચાલો હવે આપણે પાના નંબર 74 ઉપર જોયું એ આપણે આજનું હોમવર્ક તરીકે આખું આ ગીત આપણી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. લખશો ને બધા? હા. તો આ આપણું ગીત આજના હોમવર્કમાં આપણે સારા અક્ષરે આપણે નોટબુકમાં લખીશું. ચાલો પાના નંબર 75 ઉપર જોઈએ. આજે અહીંયા એક 75 પાના નંબર ઉપર એક ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર જુઓ તો પતંગ ચડાવી રહ્યો છે ધનંજય. તેનો કૂતરાનું નામ બોજો છે. આ બાજુ ચીમનભાઈ છે. આ બાજુ ગેલેરીની અંદર રંજુ, ઈશા, ગોપાલ આ બાજુ ગાડી ચલાવી રહ્યો છે અને નાનો ભાઈ રમી રહ્યો છે. આ બાજુ ચિત્ર જુઓ, ધ્યાનથી ચિત્ર જુઓ. આ ચિત્રના આધારે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તેના વિશે પ્રશ્નોત્તરી જોવાના છે. તો તમે તેના નામ પણ આના યાદ રાખી શકો છો અને નામ સાથે તે શાની ક્રિયા કરી રહ્યા છે તે આપણે આજે આપણી પુસ્તકની અંદર આપણે ધ્યાનથી નિહાળીશું. બરાબર, કોણ શું કરી રહ્યું છે, કોણ નીચે ઉતરી રહ્યું છે, કોણ સફાઈ કરી રહ્યું છે, કોણ કપડાં ધોઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા નામ પણ આપેલા છે. અનીફાબેન શું કરી રહ્યા છે? કપડાં. રસોડાની અંદર પણ જુઓ અહીંયા કોણ છે? લાસીબેન છે. અહીંયા દેખાય છે મીનાબેન. ચંપકભાઈ છે, સ્વચ્છતા કરે છે રેખાબેન. એ રીતે આપણે આખી ચિત્રને ધ્યાનથી જોઈશું. જો અહીંયા સ્નાન કરી રહ્યા છે રાજભાઈ. અહીંયા શંકરભાઈ અને સવિતાબેન બંને
વાતો કરી રહ્યા છે. અને ચા કોણ લાવી રહ્યું છે? તરલાબેન છે ને એ શું કરી રહ્યા છે? ચા. અને સીડીમાંથી નીચે ઉતરી રહ્યા છે. કોઈ ચડી રહ્યું છે ડેનિયલ જેવા. અહીંયા કપડાં સૂકવી રહ્યા છે. અહીંયા ગીતાશા શું કરી રહી છે? કાચકા વડે પોતાનો વાળ ઓળાવી રહી છે. એ જ રીતે આપણે જોઈએ તો નીચે અહીંયા પેપર વાંચી રહ્યા છે રાધવ સોઢા અને મોનાબેન શું કરી રહ્યા છે? સરસ મજાનું પેપર વાંચી રહ્યા છે. સાંકળચંદભાઈ જુઓ તો સૌથી લાંબુ નામ તેમનું લાગે છે. જોઈ શકો છો ને? હા. પંકજ અહીંયા યોગાસન કરી રહ્યું છે ને બહાર એટલે કે બગીચાની અંદર કોણ રમી રહ્યું છે? ખુશી પાઠક અને ટીકુ બંને શું કરી રહ્યા છે? બગીચામાં રમત રમી રહ્યા છે. તો આ ચિત્રને આપણે આપણી પુસ્તકની અંદર ધ્યાનથી આજે બરાબર નામ સાથે જોઈશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે તે શું કરી રહ્યા છે, કોણ શું કરી રહ્યું છે તેના વિશે પ્રશ્નોના જવાબ જોઈશું. તો આજનું આપણું હોમવર્ક ચાલો ગાઈએ ગીતડું મિયાવ મિયાવ અહીં આવ તે હતું ને? હા, તે આપણી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે, સુંદર અક્ષરે લખવાનું છે, વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખી. તો એ આપણું હોમવર્ક થયું. ઓકે, બાય બાય.